તો દ્વારકામાં હરસદ ખાતે શિવલિંગ કાઢી ગયા બાદ શિવલિંગની શોધખોળ હજી ચાલી રહી છે। જોકે પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા માટીના શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી, ત્યારે શિવલિંગની શોધખોળ હજી ચાલુ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આગેવાનો દ્વારા માટીનું શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરાઈ હતી। ત્યારે રહસ્યમય રીતે શિવલિંગ કાઢી ગયા હોવાથી દરિયામાં શિવલિંગ શોધવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ કવાયત હાથ ધરાઈ હતી। જોકે 24 કલાક ઉપર વીતી ગયા હોવા છતાં શિવલિંગ ન મળતા શિવરાત્રિના દિવસે માટીનું શિવલિંગ બનાવી મંદિરમાં પૂજા અર્ચના કરાઈ। ત્યારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા માટીના શિવલિંગની પૂજા અર્ચના કરાઈ હતી। તો હરસદ ખાતે દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા શિવલિંગ ઉઠાવી ગયા હતા।